પૂછું છું કે નદીના પટમાં રેતીના ભારે ઉત્ખલનના સંભવિત પરિણામો નીચે પૈકી કયા છે? નદીના પટમાં જે રેતી છે એ રેતીને આપણે કાઢી નાખી, ઉત્ખલન કરી નાખી, એનાથી શું થાય? નદીની ક્ષારતામાં ઘટાડો થાય, ભૂગર્ભ જળનું પ્રદૂષણ થાય, ત્યારબાદ જમીનગત જળ સપાટી છે એ નીચે જવી. ઓકે, 2 અને 3 સાચા કે છે. કયા છે? યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો 2 અને 3 સાચા છે. 2 અને 3 કેવા છે? 2 અને 3 સાચા છે. સાહેબ, જમીન નદી હોય, નદી, એ નદીમાંથી જો કદાચ રેતી કાઢી નાખવામાં આવે તો એમાં ક્ષારતામાં ઘટાડો કેમ થાય? એવું તો ક્યાં આવ્યું? એવું તો કઈ રીતના આવ્યું? નદી હોય તો ક્ષારતા વધે, સોરી, રેતી હોય તો ક્ષારતા વધે, રેતી જાય તો ક્ષારતા ઘટે, એસા તો કહાં દેખા આપને? નો આવે ને? નહીં. તો આમાં સાચો જવાબ શું આવશે? 2 અને 3, માત્ર 2 અને 3. ભૂગર્ભ જળનું પ્રદૂષણ થાય ને જમીનગત સપાટી નીચે જાય. જમીનગત સપાટી સ્વાભાવિક વાત છે કે અહીંયા રેતીનો પટ છે, બરાબર? આ રેતીનો પટ, રેતીનું ઉત્ખલન કરશો, બરાબર, રેતી કાઢશો તો જમીન નીચે જવાની કે નહીં? આમ એક સમય આટલી ગતિ, હવે કેટલી થઈ ગઈ? આટલી થઈ ગઈ છે.